શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમે પણ બિનજરૂરી ખર્ચથી કંટાળી ગયા છો? નાના નાના ખર્ચો સતત તમારા ઘરમાં રહ્યા કરે છે, તમારી આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જાય છે, તો વાસ્તુની દ્રષ્ટિકોણથી તમારે શું ઉપાય કરવાનો છે? પહેલાં તો એ સમજો કે આ કયા કયા એવા ખર્ચા છે જે આપણા જીવનને ડિસ્ટર્બ કરે છે. તો ઘરમાં વાસ્તુ નિયમ આધારિત ધનની બચત કેવી રીતે કરવી અને બિનજરૂરી ખર્ચ અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય, કયા કયા પ્રકારના ખર્ચને અટકાવવામાં આ ઉપાય મદદ કરશે? બિનજરૂરી ખર્ચ, બીમારી અને નુકસાનને કારણે થતો ખર્ચ, અતિશય શોખ પાછળ થતો ખર્ચ. વાસ્તુના નિયમ અનુસાર તમારી ઓફિસ, ફેક્ટરી અથવા ઘરના દક્ષિણ અને નૈઋત્ય ખૂણાની વચ્ચે આવેલી દિશા, દક્ષિણ નૈઋત્ય દિશા એટલે SSWમાં એક વિશેષ ઉપાય કરવાથી ધનની બચત થાય છે અને બિનજરૂરી ખર્ચ અટકે છે. એટલે મિત્રો, નૈઋત્ય ખૂણો અને દક્ષિણ દિશા વચ્ચે એક ખૂણો આવે છે જેને દક્ષિણ નૈઋત્ય ખૂણો કહેવાય છે, ત્યાંનો આ ઉપાય છે. હવે તમારે શું કરવાનું છે? દક્ષિણ નૈઋત્ય SSW દિશામાં પીળા રંગની માટીની માટકી રાખવી છે. મટકીમાં પીળા રંગના પથ્થરો ભરો. મટકી માટીની જ હોવી જોઈએ અને તેમાં રંગ પીળો હોવો જોઈએ. જો આવી રીતના એક પીળો કલરની માટલી લઈ લેવાની, એમાં પીળા પથ્થર ભરી દેવાના. તમારે બીજા કોઈ કલરની માટીની માટલી મળે તો પણ પીળો કલર કરી દેજો. હવે તમારે દક્ષિણ નૈઋત્ય દિશા કેતના શોધવાની છે. તો આ તમારી દક્ષિણ થઈ ગઈ, આ તમારી પશ્ચિમ થઈ ગઈ, એટલે નૈઋત્ય ખૂણો થઈ ગયો. અહીં જે દિશા આવે એને દક્ષિણ નૈઋત્ય દિશા કહેવાય છે. હવે આ પ્રયોગ કરીને તમને શું શું ફાયદો થશે તમારા જીવનમાં? ધનની બચત થવા મળશે, ધનની બચત થાય છે, નાના અને બિનજરૂરી ખર્ચ અટકે છે, ઘરમાં ધનનો પ્રવાહ નિયમિત રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. પેટ અને લીવરની સમસ્યાઓમાં પણ રાહત મળશે, કારણ કે આ દિશાની અંદર જો તમે આ નિયમ કરશો તો તમારી હેલ્થ પણ અને તમારું આરોગ્ય પણ સુધરશે. થેન્ક યુ ફ્રેન્ડ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.